ગુજરાતમાં ઓબીસી વર્ગના હક માટે ફરી એક વખત આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ઓબીસી સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં એકઠા થઈને બેઠક મળી। અનામત વધારવાની ઉગ્ર માંગ સાથે લેખિત રજૂઆત કરાઈ। સવાલ થાય કે રાજ્યમાં 146 જ્ઞાતિઓ ઓબીસી અનામતમાં હોવા છતાં અને ખુદ ઓબીસી આગેવાનો ગુજરાતમાં 50%થી વધુ વસ્તી હોવાનો દાવો કરતા હોવા છતાં તેમને 27% અનામત અપાઈ રહી છે। આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો અનામત વધારવામાં નહીં આવે તો રાજ્યભરમાં આંદોલન થશે। समाजनी वस्ती 14.70% होय અને એને અનામતનો લાભ 15% મળતો હોય। એસટી સમાજની વસ્તી 6.7 હોય અને એને અનામતનો લાભ 7% મળતો હોય તો ઓબીસી સમાજની વસ્તી ગુજરાતની અંદર 52% થી 60%ની આજુબાજુ હોય અને એની અંદર 146 જ્ઞાતિનો સમાવેશ થતો હોય અને એને અનામતનો લાભ માત્ર 27% મળતો હોય તો અમારી લાગણી અને માગણી એવી હતી કે જે પણ અમારી ઓબીસીની વસ્તી હોય એ મુજબનું ગુજરાતની અંદર અમને અનામતની અંદર તમામ ક્ષેત્રની અંદર લાભ મળવો જોઈએ। ભવિષ્યમાં જો આના હકારાત્મક પગલાઓ નહીં મળે તો મોટા પ્લેટફોર્મ પર ઓબીસી સમાજના બીજા વર્ગોને પણ સાથે રાખી અને એનું ઉગ્ર આંદોલન કરવાનું, ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાનું અમે વિચારીએ છીએ।